તો મારી વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે એ મુસ્તાકભાઈ કાનુંગા એક વોર્ડ નંબર 12 અત્યારે હાલ વોર્ડ પ્રમુખ છે. 2021માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા છે અને કોંગ્રેસ સાથે ઓછા અને કયા વ્યક્તિગત નેતા સાથે વધારે સંકળાયેલા છે એ મારો સમાજ અને સમગ્ર શહેરના લોકો પણ સારી રીતે જાણે છે, જે જાણતા છે. આ આખી ફરિયાદ એક રાજકીય પ્રેરિત ફરિયાદ છે અને એટલા માટેની ફરિયાદ છે કે જે દિન પ્રતિદિન મારું રાજકીય કદ વધી રહ્યું છે, સમાજમાં લોકપ્રિયતા વધી રહ્યું છે, એટલે કદાચ પેટમાં ચૂકે સ્વાભાવિક છે. પરંતુ મેં ગઈકાલે પણ મારી પોસ્ટ કરી તો હું તો જાહેરમાં કહું છું કે ડરતી મારે નેતાને અલ્લાહ સદબુદ્ધિ આપે, સદભાવના આપે અને મેં એમને હિદાયત આપે કે મારી હંમેશા પ્રાર્થના રહી છે અને હંમેશા કરતો રહીશ. મારા વડીલ છે. એ ફરિયાદ થઈ છે કે કોમી વિમર્શે ફેલાય છે, એ વાતમાં બિલકુલ દમ નથી, પાયાવિહોણી વાત છે. સત્તમ સાયકલ વાળાએ એના રાજકીય જાહેર જીવનમાં ક્યારે કોમી વિમર્શે ફેલાયો એક શબ્દ કાનો માત્રામાં પણ ક્યારે બોલ્યા નથી કે ક્યારે ઉચ્ચાર્યા નથી, ક્યારે લખ્યા નથી. આ શહેર મારું શહેર છે. આ શહેર મારા થકી ક્યારે કલંકિત થવું ક્યારે હું ઈચ્છું નહીં, કારણ કે ગુજરી ગયા પછી પણ મારે અહીંયા જ ઉપર ખાસ થવું છે. અને જે બનાવ બન્યો કે 16 તારીખે જે ઈદ મિલાદનું જુલુસ હતું, એ આ કહેવાતા સામાજિક આગેવાનો કે જો હંમેશા એ જુલુસને રાજકીય પ્લેટફોર્મ બનાવીને ઉપયોગ કરતા હતા. સમાજમાં એ લોકોની સામે રોષ હતો, એમને જુલુસની ના પાડી, પરંતુ પરમિટ ધારકો પરમિટ લઈને પોલીસની પરવાનગી લઈને પોલીસના સકારાત્મક અભિગમ સાથે એ જુલુસ ખૂબ શાંતિથી સારી રીતે પાર પડ્યો. ગણેશ ભક્તોએ જુલુસનું સ્વાગત કર્યું. 17મી તારીખે ગણેશ વિસર્જનની યાત્રા સારી રીતે શહેરમાં સુપેરે પાર પડી. 18 તારીખે મારા દ્વારા સૈયદપુરાના બનાવમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ બલ્લાર અને ભાજપની જે મહિલા મોરચાની આગેવાનો છે એમની વિરુદ્ધમાં પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી અને આ જે ફરિયાદ દાખલ થઈ છે એની અરજી 23મી તારીખે કરવામાં આવેલી મુસ્તાકભાઈ દ્વારા 23/9ના રોજ કરવામાં આવી. એમાં 10 વ્યક્તિના નામ હતા. 10 વ્યક્તિ સમાજના આગેવાન છે, સક્રિય કાર્યકર્તા છે. એમને જે પોસ્ટ કરી એમાં ક્યાં હિન્દુ મુસ્લિમની કે અન્ય કોઈ સમાજ પ્રત્યેની કોઈ લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ નથી. ચોક્કસપણે આ લોકોનો સામાજિક બહિષ્કાર થાય એવી પોસ્ટ હતી. એમનો અબાધિત અધિકાર છે કે સમાજમાં કાલ ઉઠીને અસ્તમ સાયકલ વાળા કઈ સમાજ માટે ખોટું કરે ને સમાજને લાગે તો એ પણ એ સમાજની રીતે એની રીતે મારો વિરોધ કરી શકે છે. આ લોકશાહી છે. પરંતુ કદાચ એમને એવો ભય સતાવતો હોય કે હવે એમની દિન પ્રતિદિન લોકપ્રિયતા ઘટી રહી છે સામાજિક રીતે, પોલીસ તંત્રની સામે એમનો જે વર્ષોથી ચાલી આવતી જે પરંપરા ખુલ્લી પડી ગઈ છે, એટલે આ વખતે એમને આ પોલીસના હાથો બનાવીને અરજી કરી અને એમાં 11મા નામ તરીકે મારું નામ એવી રીતે લખ્યું કે આ 10 જણાને મેં કરીને કામ કર્યું છે. પોલીસ તંત્રને પણ મારી અપીલ છે કે આ કેસમાં સતત રીતે પુરાવાની સાથે તપાસ કરો. સત્તમ સાયકલ વાળા કસૂરવાર દેખાય તેને ફાંસીને માછલી ચડાવો.